રામ રામ સીતારામ બધાની જય ગાતરમાં કેમ છો બધાય મજામાં ના આજ અમે મારા દીકરો જઈએ હે રામ કાકાની વાડી ના અમાર મોટાપનો ખાંભ હોય છે બરોબર હા પૈકી લાગે છે હા નહીં થોડોક દીવા હોય ને પાછું ઘૂમરો મરાઈ જાય હમણાં હું જામનગર તો જવાનું નથી બરોબર એ હું શેકી હા અલગ સીધા ના જઈને મળીશું આ છોરામણ મહિનો બેહે ગયો ભગીરથ હા બરાબર છે અરે સીધા મળીએ ના જે હા ના ઉતારીએ હા ભગીરથના મોટા ખાંભો હે ખાંભો હે તે બસો બાપાનો મોટા ડેરી જો બનાવી છે ભાઈ તો આપણે આવે કે મારા રામકાકાને વાડીએ ને વાહ મારા બસો બાપાને જવા છે જો બનાવી જો મંદિર બનાવ્યું ઝીણકું આ છે પોપિયા જો પોપિયા હે આ છે ગાય આ છે ભીં જો મસ્ત મજાની ભીં છે પછી આય ભીં છે આય ગાય છે પછી વાંચીએ વાસડો છે આ જો રૂપારો હવે અટણ માંડવીને દેવા મજૂર જો એવા માંડવીને દે મજૂર ઓલી કો ટ્રેક્ટર આલે જો હાથે આગતા હે જો છે આ છે ઢાર્યું વરસાદ કે મેં કે આવે ને વરસાદ તો આ રાખે કે અંદર ગાયોને ભીંજાય કે નહીં તો બરાબર એનું આપણું કામકાજ હાલે તો આ રામકાકાનું સામું ટ્રેક્ટર પડ્યું જો આ ટ્રેક્ટર પડ્યું રામકાકાનું બરાબર એવા આપણું ઊંડા પડ્યું શું હે આ છે રાવણો હે જો મસ્ત મજાની છે ગાય જો બાપુ એવું હાલે આપણું કામકાજ શું કાજે આટો મારાવીએ ઊંઘણી પડી ઊંઘણી છે અહીંયા મસ્ત મજાને માંડવીને તમે નજારો જોઈ શકો છો વારામ કાકાની ગાડી પડી છે જો એવું હાલે બરાબર મસ્ત મજાનો નજારો છે ને આ છે વલ્લો છે અહીંયા વલ્લો છે બરાબર આ ગાય આવે મારે સંજવારવા બરાબર એવું છે આપણું કામ કાંઈ બાપો જો મસ્ત મજાનો નજારો છે માંડવીનો એવું હાલે આપણું કામકાજ હમણાં કીધું છે ને આપણી જામનગર ઉતરે પાછો આટો ને કાંટા મારા નથી આજે આપણે આવીએ પાછા આપણે હું આટો મારાવીએ બરાબર આ છે પેરોડી એવું છે સિકોડીઓ નોલીકોર છે બરાબર હાલો તો પછી ઘરે જઈને મળીશું અટાણા ભાઈ વાગે ગા હે હાથ ને મારી માં કાવ કરે ઘોડીઓ દોરો છે કામ હા દીવા હો રહી હતી ભાઈ બરાબર એવું છે હું કા મારી માં કરે તો જો તો ઘોડીઓ દોરે દીકરાની માં આવે ને દીવા હોરીએ ને તે ઘોડીયું સીતરવું જોઈએ ભાઈ ઓહો એવું હોય હા હા તરું ત્યારે આપણે કઈ લાગે નહીં એના ના ના તો કરવું પડે ભાઈ કરવું પડે તો એ કે ને મારી માં ને આ કેને ખબર હે બરાબર કરવું જ પડે કાયદેસર હા દીવા 12 વાગ્યા સુધીનું જાગરણ હે હા તે કોણ જાગવા લાગી જાગવા લાગી હતી અમારું નામ લગાડે દીધું હું તો 1 વાગ્યા સુધી જાગા હા બરોબર ને બસ ને મસ્ત છે ને ભાઈ હા અસલ થયો એ આપણે થઈ જાય એવું રેડી મળી એ તુલસી સાંડલા કરેલા હા તુલસી ભગવાન દીવા કીધા माँ संपल से આપણે ये देखो ये अपने कफड़ी में આપણે આવ્યું હતું ગિફ્ટમાં જો આ આપણે નવો ફોન લીધો ને એના ભેગું
આ મેલડીમાંનો કંકુ હે બરાબર એવું હાલે આપણે હાંજે કઈ આગળ હું ગામમાં ગયો તો જરીક વાર નહોતો બિલિંગ કરેવા હે ઘણી ઘણી હે ને ઘેર મજા ના આવે જરીક વાર તો નીકળવું જોઈએ ને કઈમાં જીક વારમાં અટાણે નો જવાય એવા સારું મેં પાણીનું બરાબર જરીક વાર તો જવું જોઈએ એવું કંઈ ન હોય મેં પાણી અટાણ કાંઈ ટીપું પડે તારું તો આગળ ને જો બિલ્લી રૂપારી ઉછરે ગઈ ભગવાન દયાથી છાંડલા કરે હે મારી માં જો બિલ્લી કાંઈ હા આજે અમાસે પરામણ મહિનાની ભાઈ બરોબર મસ્તીન બિલ્લી તો જવું કે કઈ થી પકડ્યો હા. ને તો બિલ્લી ભગવાન આવે ભાઈ હા આખો રાંબા બધા ઝાડવા થઈ ગયા અસલના ને આજ 12 વાગ્યા સુધી જાગરણ હે ને ખાધું ને લાકડી ફરાર કર્યો તો હોય તો હું ધરાર ખવડાવી હતી બરાબર એવું છે આજ માં કાવ કહેવાય હું ભૂલે ગયો દીવા હો બરાબર મસ્ત મજાના આપણે આવી ગયા હે બગીચામાં આપણે ઝીણકા બગીચામાં બરોબર વાં જામનગરનો બગીચો નહીં હો આપણે કાલે નીકળવાના છે બરાબર આ બ્લોગ કાયમી આપણા બ્લોગ ડેલી આવે કોઈ દી 1-2 દિવસ નથી થતો કાયમી તે બ્લોગ ઉતારીને કાયમી મૂકીએ બરાબર જો મસ્ત મજાનું ફૂલનું ગુલાબ કહેવાય गोल गोटा कैसा है गोटा इधर गुलाब गुलाब है भाई तुलसी माता ની શાંડલ હો કરો એ ભગવાન गुलाब देखाड़तो तो हूँ आ क्यों काम आ क्यों झाड़ू આવ્યું આ નવીન હે આ નવીન ગોટો હે રૂપાર પકડે તો એટલે મોકળો છે રૂપાર ગોટો હે ઓલો તો છે ગુલાબી એકદમ ગુલાબી છે હા જો એ તુલસી માતા એવું છે હાલો તો આજનો બ્લોગ આપણે આ જ એન્ડ કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક એન્ડ શેર ને એક સબસ્ક્રાઈબ કરી દેજો ને મસ્ત મજાને કોમેન્ટ કરી દીજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ને કાલે આપણે જામનગર નીકળવાના છે બરાબર ત્યાં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય 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 બાય